નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ મિત્રો સાથે સારા સંબંધો જાળવી રાખવા. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. આજે તમારે વધુ મહેનત કરવી પડશે. કિંમતી વસ્તુઓ સુરક્ષિત રીતે રાખો. વૃષભ રાશિના લોકોના વૈવાહિક સંબંધોમાં પ્રેમ વધશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને જબરજસ્ત સફળતા મળી શકે છે. તમારી આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. તમે તમારા કામકાજમાં સુધારો કરી શકશો. મિથુન રાશિના લોકો લક્ષ્યોને સમયસર પૂર્વ આયોજિત રીતે પૂર્ણ કરશે. તમારા સ્વભાવમાં તાજગી રહેશે. પરિવારના સભ્યો પર ગુસ્સો આવી શકે છે. શિસ્તબદ્ધ જીવનશૈલીને કારણે સ્વાસ્થ્ય સારું રહેશે. કર્ક રાશિના લોકો આજે નવી માહિતી એકત્ર કરવામાં વ્યસ્ત રહેશે. ધંધામાં ઘટાડો દૂર થશે. તમારા ખાતાઓની વિગતો સ્પષ્ટ રાખો. મુસાફરી દરમિયાન કાળજી અને સલામતી રાખો. સિંહ રાશિના લોકોના આત્મવિશ્વાસ અને મનોબળને ડગમગવા ન દો. પરિવારના સભ્યો પાસેથી ભાવનાત્મક સહયોગની અપેક્ષા રાખશો. તમારા જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવાનો પ્રયાસ કરો. જૂના કાર્યો ઝડપથી પૂરા થશે. કન્યા રાશિના લોકો લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે સમર્પિત રહેશે. મિત્રો સાથે ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરી શકશો. સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. ઘરેલું સમસ્યાઓ શાંતિપૂર્ણ રીતે હલ થશે. તુલા રાશિના લોકોની દિનચર્યા ખૂબ જ વ્યવસ્થિત રહેશે. પરિવારના સભ્યો વચ્ચે ખૂબ જ સારો તાલમેલ રહેશે. કોલેજના વિદ્યાર્થીઓને નોકરીની તકો મળી શકે છે. લોકો તમારા કામનો શ્રેય લઈ શકે છે. વૃશ્ચિક રાશિના લોકોએ વૃદ્ધ લોકોનો અનાદર ન કરવો. ઘરમાં મહેમાનો આવી શકે છે. લોકોની મદદ કરવા તૈયાર રહેશો. બાળકો આજે અભ્યાસમાં વિશેષ ધ્યાન આપશે. ધન રાશિના લોકોની દિવસની શરૂઆત શુભ નથી. પૈસાનો બિનજરૂરી બગાડ ટાળો. તમે તમારી મહેનતનો પૂરો ફાયદો ઉઠાવી નહીં શકો. મકર રાશિના લોકોએ આજે નવું કામ શરૂ કરવું ફાયદાકારક રહેશે. સખત મહેનત સાર્થક પરિણામ આપશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ખાસ કરીને શુભ છે. વેપારમાં જૂના સંપર્કોથી તમને ઘણો ફાયદો થશે. કુંભ રાશિના લોકોની મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને લઈને ઘણી સજાગ રહેશે. મેડિકલ રિસર્ચ સાથે જોડાયેલા લોકોને સારી સફળતા મળી શકે છે. નોકરિયાત લોકોને આજે વધુ મહેનત કરવી પડશે. આજે લોકો તમારી પાસેથી ઘણી અપેક્ષા રાખશે. મીન રાશિના લોકોનો જનસંપર્કનો વ્યાપ વધશે. વડીલો દ્વારા આપવામાં આવેલા સૂચનો પર ધ્યાન આપો. તમારી કાર્યક્ષમતા અંગે મૂંઝવણ રહેશે. ગુસ્સાના કારણે તકો ગુમાવી શકો છો. કાલે ફરી મળશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઇક કરો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.